એ જ ઉપડો ને બોલ્યો ચિંતા કરશો નહીં, હવે લેબુ ફેરવજો. હું માતા બોલી નખો દ્યા ઘરની દીપ વો ચિંતા કરશો નહીં. અત્યારે ગવરાય નહીં મારે, હું ગાવા બેહું ગોડી કેવો ઘરની વાત ઘરના ખૂણે હાજ લાગે. વો 7 વખત મારું મેલડી ઝાપડીનું નામનું લેબુ ફેરવજો. આ શરીર સુહનાને ન પકડી રાખું મારું નામ માતા નહીં. આવું મારું દેહમાં દેરાનું કહેવું છે સભાવાળું. એ મજા મજા ને મજા વેળાએ હું ગરીબની માતા છું. આવતો આનો આ દાડો આવશે, મારો ભગવાન તમારી સેનથી હવાઈ વેળા રાખશે. આવું મારા દેવના ભગવાન બોલો છો. એ આ એ વધાવો થાય ના વધાવો લાગ્યું નહીં તો જો મજા ભાઈ ભગવાન તમારી સેનથી હવાઈ સરતી કળા રાખશે. આવું મારા મેલડીના રોમ કિશે ભાઈ. હા ભાઈ વાયનો ભાઈ તમારો પરિવાર લો તો વધાવો આવો. કદાચ મારા 12 બીજના ધણીની રજા હશે, સગાવાળું મારા પોકરણના પીરની રજા હોય એવું બને. રોશો નહીં ભાઈ, કરમના દોહ છે. કરમ હરવું નહીં કહેતા, કરમ જો લઈ જાય ને લઈ જાય. પણ લેખમાં મેખ તો ન મારી કું પણ ના કીધું હાલ જોગણીએ એમ કોકોનું અત્યારું રાજી થઈ જાય ને તો ભગવાન આવી જાય. એટલે દેહમાં કહેવત કીધેલી છે કે એક મરજુ પણ હોય નો ઠારના ન મરજુ. હા એ તપસી વધાવો મારો પોકરણનો પીર, મારી માતાના રોમ વધાવો આલે. ચિંતા કરશો નહીં ભાઈ, મારી વેળા હશે ને તમારી કદાચ નવી રોઈ છે. સુનિલભાઈ ભાઈ ભાઈ લો ભાઈ આ વધાવો એવું કે છે હું મેલડી કું કે આ ઓહુડોનું આ તાજવું લઈને ના તોડું મારું નામ મેલડી નહીં. હું કળજુગમાં કાળુની 32 માતા ધૂણવા આવી છું અને ભગવાન મારા રોમે મને વધાવો આલ્યો છે. મારો શિવ રાજી છે, અમારી જોગણીના રોમ રાજી છે. આશી સભાવાળું તો વેળા એ મેલડી બોલતી જોઉં છું કે આ ભરમણીનું કોમ અટચ્યું 9 દાડે દોમી ચોકથી થોર ગોચી લાવીશ. હા હું બોલી એટલું પૂરું પડી જાય. અને 3 મહિને તમારે મને પૂછવું એવું મેં તમને કીધું. અને આ ઓમના ઘેર હું મેલડી બીજી વખત તમારા આ ગાદીએ મોડવા ધૂણવા આવું એટલી ઘડ વયના ઘેર સૂર્ય ઉગે એમ દાડો ન ચડાવું મારું નામ મેલડી નહીં. તો દુનિયામાં આ ચોપો ટોડો મેલડી માતા રોડો છે. આવું 100 વર્ષે ખોટું નહીં થાય. આવું મેલડી નહીં થાય. ભાઈ હું બોલી તમે વભલ્યું કે ન વભલ્યું? 9 દાડે આર્યું બને તો હું માતા બોલી ઝોપો મેલડી ખોટી થાહ નહીં. જો આ ઝોપો હું માતા મેલડી રોડીને રાખું છું. આવું 100 વર્ષે ખોટું નહીં થાય. હન આ વાત પૂરી પડે એટલે ભરમણી કે ભરમણીનું જ કરવું પણ મારા દેડાનો પડ ઉતર લેવા આવું મારું મેલડીનું કેવું છે. નાતના રાવળ દેવું ચી મેલડીને ચમની વાત ન ગોત્યાલું મારું કળજુગમાં કાળુની માતાનું હોય આબુ મટી જાહ. આવું મેલડી કુશું. જો ભાઈ બીજી વખત આ મોડવો ધૂણવા હોય એટલી કર સોનાનો સૂર્ય ન ઉગાડું મારું કાળુની 32 માતાનું વેણ છે. દુનિયાને એવું કીધું હોય 17 લાખના રિપોર્ટ કરીને એવું કીધું હોય કે આ બુના આ જીવન વસ્તા ન થાય. હું બોલેલી 9 મહિને 9 દાડે દીકરો આલું કાળુની મેલડી છું. હા અને આલ્યા આશીષે ભાવાળું એ મેલડી છું. તમારું પૂરું ન પાડું મારું નામ માતા નહીં. અને રોમની રજા બની એટલે બોલું ન રજા વગર બોલું તો મારું પૂરું ન પડે છે ભાવાળું. તો જો રોશો નહીં ભાઈ, હું મેલડી આવી છું. તમારું 100% પૂરમાળ પાડી છે. આવું હું ભગતની 32 માતા કું છું. અને આજથી તમારી પેઢીની પુનઃ આવશે. આવું મારા મેલડીના રોમ બોલી જશે. ભવેશ વિનોદ ચંદુભાઈ મારા મેલડીના રોમ પોપટ ખમાકી છે. આ યોગી સ્ટુડિયો સાઉન્ડિયારી તમે મારા સુમિત ઠક્કર ઠાકરવાડિયા મારા મેલડીના રોમ ખમા કહી જશે. ધારે તે દરેકને મજા 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 લ્યો મોડવો મજા મારો ભગવાન આનંદ છે ને આનંદ રાખશે. હન હવે દાડો ઉગશે તમારો તેલ ફૂલ મારા મેલડીની સાક્ષી કોના ના પદાળે વવરાઈ જાય. આવું મારા મેલડીના રોમ છે. ધારે
કેવાને પછી આવજે ધૂળવા એકલી આવજે ધૂળવા એકલી 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 હવે વિનોદ ત્યારથી મારો સંગ કર્યો તારના તમને બાપડા બચેરા નહીં થવા દીધો ચંદુભાઈ હા કોઈ દાડો નહીં થવા દો તમારા પરિવારના છે એટલે મારો ભગવાન વધાવો હાલો મારો મેલડીનો રોમાલ છે હું બોલું છું ને હપાડું તો ભરમણીના ખોળ મશીન જ જઈશ પગ તો એના દબાઈને જઈશ કે હું બોલીશ તું પૂરમાલ પાડશે ને મારી આબરૂ લૂંટા જવાવાળો એ પૂરું પડાવશે ગુના મેણા મારે એની જ માતા સુધાર હા મારા આગળ ખોળો કાઢે મેણા ખાવા દીધો તો મારું નામ માતા ના કહેવરાય ચિંતા કરશો નહીં મોડું થાહ પણ મોડું આલું તો હું તમારી માતા ન કહેવરાવું હા સ્વભાવવાળું દુનિયાના ડૉક્ટર એવું કહી દે કે 72 કલાકમાં મરી જાય ને હું એવું બોલું 72 મહિના મરવાડ્યું મારું નામ મેલડી નહીં હા પણ એમની કોઈક પેઢીની પુનઈ હોય ને ભાલ્યું હોય તો બોલાય ના કે એમને બોલ કરવું એ મજા નહીં તે વધાવો આવશે મારો મેલડીનો રોમ ભગવાન હાલ છે મારો પોકરણનો પીર હાલ છે હું 12 બીજના ધણે મોરે કરીને હેડનાર મેલડી છું સ્વભાવવાળું છે જો વાળો વધાવો થાય મારો ભગવાન હાલો કોઈ બાધા બીજી છે ભયા એમ જો તો અભેણ આવ્યું છે વધાવો આવ્યો નહીં ભયા એટલે વધારે બોલાય નહીં કેમ કે બાધાવાળી દેવું દેવ છે પણ જો ભેળી રહીને હપાડું કરીશ તમે મારા આગળ ખોલો કાઢ્યો છે હું તારી મોમાર મોરા વઢિયારની માતાને ખોલો કાઢે અન તમારી ભરમણીને મળી અન તમારી ભૂખ ભગવરાઈ છે આવું મારું કાળુની 32ની માતાના ભગવાન તાર પેટ ભરી નાસી આલો છું અન મેણું નહીં ખાવા દઉં ગુના ચિંતા કરશો નહીં એ જો ટેમ હતો ને ટેમની વાત તમારે કદાચ મેણા ખાવા પડ્યા છે હા પણ ભગવાન મારો જોગણીનો રોમ આ ચંદણીનું પન્નમ મારી નાતની પેઢીની પુનઈ લઈને તમારું લમણો વાળીને તમારું પૂરું ન પડાવું મારું કાળુની માતાનું વેણશે જો ચિંતા કરશો નહીં બેહો વેળા એ મેલડી ખમા કીધી છે તો હું બોલીને મારો ભગવાન તમારું વર્તન કરશે આવું મારા મેલડીના રોમ બોલું છે સુનિલભાઈ જો બેહો એ માતાની ટેકમાં રહેજો મારો ભગવાન તમારું પૂરું પાડશે ચંદુભાઈ આવું મારા મેલડીના રોમ કહીશું જો ભગવાન તમારું શેનથી હવાયું કરશે આવું મારી કાળુની 32ની માતાના રોમ બોલી રહ્યા છો તો ભાઈ લો છો ભાઈ દરેકનો મજા આ વેળા એ ભગવાન ખમા કહે છો તમે પેલું પૂછવાનું કહેતા હતા કોઈક પેલા ચંપલનું શું કહેતા હતા ખૂબ મજા આ બાગડીનું પન્નમ નહીં જવા દો હું માતા બોલી છી ને કે 9 દાડી આર્યું વળતિયું લાવું એટલે ચોક ઝોપો મેલડી ખોટી ન થાય સભાવાળો જૂનો ઘર પડી ગયો કંઢિયા જતા રહ્યા ડોશિયું જતી રહી હું માતા જો જતી રહી નહીં ઘરના ખૂણો સુલો સુલાની બાજુ શું હતું હું જાણું અત્યારે મારો દેવની કોક પળ છે ને બોલું પૂરું પડે ને 2 સવાલ પછી કું થારી લાગુ અત્યારે હવે પુશ કરવા બેહું ગોડી કેવો બોલો ભાઈ શું કેવું શકો તમારો જ પરિવાર લો વધાવો બાધા છે ટેક વાળી માતા હોય ને હું બોલું તો 2 વાતો છે ચંદુભાઈ હા ભુવાજી શું કેવું થાય સભાવાળું કરધણી ઓભળો હું મેલડી અત્યારે એવું પૂછું કે તમારું 9 દાડે આવ્યું પૂરું પડે મને તમને પૂછવાનું કીધું ને 9 દાડે પૂરું પડે ને તમે મને પૂછો 3 મહિને અને 3 મહિને પૂછો ને હું મેલડી તમને ગોતિયાનો ને જેટલાનો વજિયા મેણો છે એટલાનો બધાનો ભાગુત હું મેલડી કોઈ એમ કરવાનો એકની વાત સાઈડમાં રાખો ચંદુભાઈ જેટલો છે એટલો બધાને ઘોડિયા એડોળા નાખો ને તો જ હું મેલડી કોઈ કરવાના નહીં કરવાની વાત હટાવું મારું મેલડીનું કેવું છે હા પણ તમારો એક પગોથિયું ચડશો તો બીજું વારો આવશે ડાયરેક્ટ બધું જોતું છે મેળ આવશે નહીં મારી વેળા આવશે પળ આવશે એટલે ઓથળી ડોશી ગોતી લઈશ કરદણીઓ
વાતો કરે જો પછી મારી વાત હકાઈ નહીં રહે. વેળા આવશે એટલે મારી માતાની હેલ છે કે વધળી ડોશી ગોતિયાએ ઘરધણી જતો રહે એટલે બંગડીઓ ફેરીને માથડીઓ પહેરવી પડે. શું કહું છું? બંગડીઓ ફોડવી પડે, માથડીઓ પહેરવી પડે. એ માથડીયાનો લેખ ને ડોશી રોડે રોડ ને વધળી ડોશીનો લેખ નો ગોચી લાવું કાળું રાવણની 32 માતા હોય નહીં આવી. શું કહું છું? તો તમારા કદાચ વેળા છે ને તમારું ભગવાને સારું કર્યું, તમે અલગ અલગ થઈ ગયા. નકર હું તો ગોખલમ બધા પાસે ભેળી જતી, જો અલગ હતી નહીં. પણ આ બોલીશું પુરમાળ ભગવાન પાડશે. અને મારો દવારકાનો ઠાકર છે હવાઈ વેળા લાવ એમાં નો ઘટના કોઝારિયાનો મારી કાળુની માતાનો હોવનનો લેખ ચંદુભાઈ નો લખું મારું નોમ મેલડી નહીં. શું કહું છું? હું નાતનું દેરું આયોજન હોય ખમા કહીને જો એવી વેળા 100% રાશીશ. અને આ જીવન તમારા છોકરો જીવશે એટલી કર મારું કાળુનું માતાનું નામ આ ગામમાં અમર રહેવું હું મેલડી કહું છું. તમારું તો રહેમાં શું વાત છે, પણ મારું મેલડીનું રહેવું મેલડી બોલતી જઉં છું. આવો સિક્કો ન કરતી જો મારું નામ ઉગતા ભવનની માતા નહીં. જો મજા બેહોબુના પૂરું પડી જાય, રોમ પૂરું પાડશે.